જૂનાગઢ જિલ્લા જેલમાંથી વધુ એક કેદી મુક્ત કરાયા છે, જેમાં હત્યાના કેસમાં સજા પામેલ રમેશ રાવત 16 વર્ષ સજા પૂર્ણ કરી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમીક્ષા કરી મુક્ત કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ચોવાળાએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 19 કેદીઓની સમીક્ષા રિપોર્ટ તૈયાર થઈ છે, જેમાંથી 9 મુક્ત કરાયા છે। હજુ 10 કેદીઓ આગામી દિવસોમાં મુક્ત કરવામાં આવશે। જેલમાંથી મુક્ત થતાં પરિવારજનોએ હારતોરા કરી મીઠું મોં કરાવી ખુશી વ્યક્ત કરી હતી। જૂનાગઢ જેલમાં સજા ભોગી મુક્ત થનાર રમેશભાઈ રાવતે જણાવ્યું હતું કે આજીવન સજા પામેલ હોય છતાં 16 વર્ષે મને મુક્ત કરવામાં આવેલ છે, તેથી ખુશ છું। તેમને હત્યા જેવા ગુનાઓ કર્યા હોવા છતાં જેલમાં અમુક વર્ષો દરમિયાન સારી વર્તણૂક બદલ આજીવન કારાવાસ ભોગવતા કેદીઓની સમીક્ષા કરી મુક્ત કરવામાં આવે છે। જેલમાં રહી અને તેમને જે કમાણી કરેલી હોય તે પણ તેમને અર્પણ કરવામાં આવી હતી। મારું નામ ચોવાળા, ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ। આજ રોજ સરકાર શ્રી તથા પોલીસ મહાનિર્દેશક જેલ સુધારા વહીવટ અમદાવાદની કચેરીના શ્રી ડોક્ટર KLN રાવ સાહેબના હુકમથી આજ રોજ અત્રેની જેલના પાકા કેદી રમેશ માંડણભાઈ રાવત કે જેઓ મર્ડરના ગુનામાં સજા પામેલા અને 16 વર્ષ જેવો સમય એમણે જેલમાં વિતાવેલો। હવે સરકારશ્રી ની CRPC 433A મુજબની કમિટીનું આયોજન તારીખ 9/11/2023 રોજ અત્રેની જેલ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જૂનાગઢના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન થયેલ। એમાં ટોટલી 19 કેસની સમીક્ષા કરવામાં આવેલ હતી। એમાંથી સરકારશ્રીએ અત્યાર સુધીમાં 9 કેદીઓને જેલ મુક્ત કરેલા છે અને 10 કેદીઓની દરખાસ્ત સરકારશ્રીમાં પેન્ડિંગ છે। આવનારા દિવસોમાં એ 10 કેદીઓનો નિર્ણય આવી જતા એમના માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે। રમેશભાઈ માંડણભાઈ રાવત। રમેશભાઈ, કઈ રીતે તમે સજા ભોગવો હતા? કઈ રીતે? 302 ના ગુના સબબ 2010માં સજા પડી। ત્યારથી મારો આ ઉદ્યોગ ખાતામાં સરકારી ખાતામાં હું કામ કરતો। 5 દિવસ સુધી મેં કામ કર્યું ફેક્ટરીની અંદર અને એ રીતના જીવન ગાળ્યું। કઈ રીતે તમે સજા માંગો? સજા સરકાર તરફથી માફ કરવામાં આવી। હવે હું મારા પરિવાર ભેગો હારે પડી અને શાંતિથી દિવસો પસાર કરીશ। રેડી।